આપણી વચ્ચે જેપી સર ઉપસ્થિત છે, તો એમની જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. સારા ગણદેવીકર તરફ આપણી વચ્ચે ઉપસ્થિત જયપ્રકાશ સર છે, એ પ્રેસિડેન્ટ છે, આપણા વડોદરા શહેરના અધ્યક્ષ કહેવાય. આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત થયા એના માટે પણ ધન્યવાદ. એમને હું આમંત્રિત કરીશ અહીંયા સ્ટેજ પર પધારે એમનું અભિવાદન કરવા માટે. રામાનંદ સર અને ઋષિકેશ સર એમને પુષ્પગુચ્છ શાલ અર્પિત કરીને એમનું સ્વાગત કરીશું. બધાને ક્લેપિંગ્સ પ્લીઝ. કેમેરા માનસી સામેથી ફોટો લેવાના હોય. ફોટોસ તાળીઓ મિત્રો. જેપી સરને પણ આપણે આજે પ્રોગ્રામ કરીએ છીએ એનામાં પણ ખાસ રુચિ છે. એમને પણ એ પોતે ડોક્ટરેટ થયેલા છે. એમને પણ હું કહીશ કે બે શબ્દ તમારા માટે કંઈક સંબોધિત કરશે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે વંદે માતરમ. મને લાગે નાસ્તો વાસ્તો ઓછો થયો લાગે. જ્યારે આપણે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરીએ છીએ, જે ભગવાન રામે કહ્યું. આપણે તો આપણા પૂર્વજો પણ મહાન છે, તો આપણે ભારત માતાને યાદ કરીને જ આપણો દિવસની શરૂઆત કરવી જોઈએ. એવું સ્વામી વિવેકાનંદ પણ કહેતા હતા, જે યુવાઓના આદર્શ છે. એટલે જય તો બરોબર બોલવી પડશે. બોલાશે ને? ભારત માતા કી જય. ભારત માતા કી જય. ધન્યવાદ. આજનો આ સારા ગણદેવીકર જ્વેલર્સ એના ખાસ કરીને જે મહાન શ્રેષ્ઠી જેવા સુનિલભાઈ અને એમના ટ્રસ્ટના માધ્યમથી આ એક બહુ સરસ કાર્યક્રમ દર વર્ષે આયોજિત કરે છે. અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે, કારણ કે આપણે રિઝલ્ટ તો લાવીએ છીએ પણ આગળ પણ આપણે વધવું છે. એ આગળ વધવાની એક પ્રેરણા મળે, તમને એવું એક પ્રોત્સાહન મળે. એ પ્રોત્સાહિત કરવા માટે આ શિષ્યવૃત્તિ આપવાનું આયોજન એ કરે છે. તો મને આનંદ છે કે વડોદરા શહેરમાં જે શિક્ષણની નગરી કહેવાય છે, કલા નગરી કહેવાય છે, સાંસ્કૃતિક નગરી કહેવાય છે, એમાં યુવાઓ, ખાસ કરીને આજનો જે યુવા છે એ આવતીકાલનું ભવિષ્ય છે. અને ભારતને આપણે જ્યારે નંબર 1 બનાવવું છે, મોદી સાહેબના શબ્દોમાં કહીએ તો વિકસિત ભારત બનાવવું છે, તો આજનો યુવા એને યોગદાન આપવું પડશે. અને માત્ર એજ્યુકેશન નહીં, પરંતુ ઇનોવેટિવ આઈડિયાઝ. કે સૌથી વધારે આઈડિયાઝ કોની પાસે હોય? તો યુવાનો પાસે હોય. તો આપણી પાસે રહેલા ઇનોવેટિવ આઈડિયાઝને ક્યાંક ને ક્યાંક આગળ કરીને આપણે ભારતને આગળ વધારી શકીએ એમ છીએ. ભારતની શક્તિ આજે દુનિયામાં એક ઓળખ બની છે. આટલા બધા વિકટ સમસ્યાઓ વિશ્વમાં છે, તો પણ ભારત પ્રગતિ કરી રહ્યું છે. એનું એકમાત્ર કોઈ કારણ હોય તો એ આપણી સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિ એટલે સનાતનની સંસ્કૃતિ. આપણે સવારે ઉઠીએ, આપણા માતા પિતાને પગે લાગીએ, સવારે ઉઠીએ આપણે ઈષ્ટદેવને યાદ કરીએ, આપણે સવારે ઉઠીએ અને પૃથ્વી એટલે કે ભારત માતાને યાદ કરીએ, એ આપણી સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિને વળગી રહીને, એટલે આપણી જળ સાથે જોડાઈને આપણે આકાશને આંબવાનું છે. એ ભારતના યુવાઓની શક્તિ છે. અને નરેન્દ્ર મોદી સાહેબ એટલા માટે જ ભારતના યુવાઓને આહ્વાન કરે છે. અને સુનિલભાઈએ જે સરસ મજાનું આયોજન કર્યું છે, એ એનો જ એક ભાગ છે એવું માનીને ચાલીએ. કારણ કે આવા અનેક કાર્યો ચાલતા હશે ત્યારે ભારત આગળ વધવાનું છે. અને હું આ કાર્યક્રમમાં મને બોલાવવા બદલ સુનિલભાઈ અને ટ્રસ્ટીશ્રીઓનો સૌનો આભારી છું કે મને આવા સરસ સુંદર આયોજનમાં ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો. અને આપ વિદ્યાર્થીઓને જેમને શિષ્યવૃત્તિ મળી રહી છે એમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તમારું ઉજ્જવળ ભવિષ્ય બને એવી હાર્દિક શુભકામનાઓ. ધન્યવાદ. એક મોમેન્ટોથી રામાનંદ સર એમને સન્માનિત કરશે. એક યાદગીરી તરીકે અમૃતા મેમને લે.
જયપ્રકાશજી, આ મોમેન્ટો એક હેતુપૂર્ણ છે. આ અશ્વમેધનો જે અશ્વ છે પાડ જલ્દી. એ છે આ, અને બીજેપીનો જે અશ્વ રથ હમણાં આગળ દોડી રહ્યો છે એને કોઈ જ રોકી ના શકે, એના માટેનો આ મોમેન્ટો છે. સર એક રિક્વેસ્ટ એવી હતી કે આજે આપણે ડિલાઇટ એન્ડ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટની વેબસાઇટ આપણે લોન્ચ કરી રહ્યા છે, તો એ તમારા હસ્તે કરવાની અમારી ઈચ્છા છે. તો જસ્ટ એક તમને ક્લિક બટન પ્રેસ કરીને આજે આપણે જેપી સરના હસ્તે આપણે ડિલાઇટ એન્ડ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટની વેબસાઇટ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે, જેમાં તમે ચેરિટેબલ ટ્રસ્ટની જેટલી પણ એક્ટિવિટીઝ છે એ તમે જોઈ શકો છો. તમારી જો કોઈ પણ ચેરિટી કરવાની ઈચ્છા હોય તો એમાં બધી જ ઇન્ફોર્મેશન તમને આપી છે, તો એ પણ તમે કરી શકો છો. જેટલા પણ પ્રોગ્રામ્સ ડિલાઇટ એન્ડ ડિવાઇન ચેરિટેબલના ટ્રસ્ટના અંદર આપણે રન કરી રહ્યા છીએ એની પૂરેપૂરી માહિતી તમને આ વેબસાઇટના માધ્યમથી મળી શકશે. ખૂબ ખૂબ આભાર જેપી સર તમારા. થેન્ક યુ.